સૌને મારા નમસ્કાર। હું કાળુભાઈ આર પટણી સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાંતિકુમાર કોઠારી વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો આપણે શ્રેણી 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ છે 5 તેનું નામ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર। વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડિયોની અંદર આપણે ગૌતમ બુદ્ધ વિશે માહિતી મેળવી હતી। આજના વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે મહાવીર સ્વામીના જીવન વિશે આપણે ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું, તેનો અભ્યાસ કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે મહાવીર સ્વામી વિશે જાણીએ। વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બૌદ્ધ ધર્મની માફક જ જૈન ધર્મનું પણ એક અગત્યનું મહત્વ રહેલું છે। જૈન ધર્મનું સ્થાન જાણવું હોય તો આપણે તેના આગમ ગ્રંથો, તેના ધર્મ ગ્રંથ વિશેનો અભ્યાસ કરવો પડે। તો વિદ્યાર્થી મિત્રો જૈન ધર્મના આગમ ગ્રંથોની અંદર 24 તીર્થંકરોની વાત કરવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો જૈન ધર્મના આગમ ગ્રંથોની અંદર કેટલા ધર્મો વિશેની વાત કરવામાં આવી છે? તો જવાબમાં આવે 24 તીર્થંકર। ઓકે, તો 24 તીર્થંકરમાં પહેલા તીર્થંકર કોણ હતા એના વિશે વાત કરીએ। તો જૈન ધર્મમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ હતા અથવા તો આદિનાથ ભગવાન હતા। પછી બીજા નંબર, ત્યાર પછી પાર્શ્વનાથ જે હતા એ 23મા તીર્થંકર હતા। પાર્શ્વનાથ એ કાશીના મહારાજા અશ્વસેનના પુત્ર હતા। તેઓ 30 વર્ષની વયે ગૃહ એટલે કે ઘરનો ત્યાગ કર્યો હતો અને તપ કર્યું, અને તપના અર્થે તેઓ એક સાધુ અને સંન્યાસી બન્યા, અને ત્યાર પછી તેમણે જૈન ધર્મનો ઉપદેશ આપ્યો। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે જૈન ધર્મનો પ્રથમ ઉપદેશ કોણે આપ્યો? તો જૈન ધર્મનો પ્રથમ ઉપદેશ પાર્શ્વનાથે આપ્યો હતો, અને પાર્શ્વનાથ હતા એ 23મા નંબરના તીર્થંકર હતા। ત્યાર પછી છેલ્લા અને લાસ્ટ જે 24મા નંબરના તીર્થંકર છે એ મહાવીર સ્વામી ભગવાન છે। કયા? મહાવીર સ્વામી ભગવાન। ત્યાર પછી વૈદિક ધર્મ અને કર્મકાંડ। વૈદિક ધર્મ એટલે વેદો આધારિત જે આપણે પૂજા વિધિ કરીએ છીએ, ક્રિયાકાંડો કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, એના વિશેનો પાર્શ્વનાથ ભગવાને સખત પ્રમાણમાં વિરોધ કર્યો છે। તેમણે બહેનો વચ્ચે અને ભાઈઓ વચ્ચે જે મતભેદ હતા, જાતિભેદ હતો, એનો પણ બહુ સખત વિરોધ કર્યો છે। તેમણે અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય વિશેના ઉપદેશ આપ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે મહાવીર સ્વામી અને જૈન ધર્મની પ્રથમ શરૂઆત વિશે જાણ્યું। હવે મહાવીર સ્વામીનું પ્રારંભિક જીવન। પ્રારંભિક જીવન એટલે શું? એટલે કે શરૂઆતનું જીવન, બાળપણનું જીવન। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જાણીશું મહાવીરનું જન્મ સ્થળ। મહાવીર સ્વામી એ જ્ઞાતૃ સમાજના કુંડ ગ્રામમાં તેમનો જન્મ થયો હતો। વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં એવું પૂછાય કે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ ક્યાં થયો હતો? તમારે તો લખવાનું કે વજ્જી સંઘના કુંડ ગ્રામના જ્ઞાતૃ વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો। તે એક ગણરાજ્ય હતું। ગણરાજ્ય એટલે સમુદાયવાળું રાજ્ય, જૂથ રાજ્ય, ભેગું એક મોટું સામ્રાજ્ય। હવે મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું। મહાવીર સ્વામીના પિતાજીનું નામ સિદ્ધાર્થ હતું અને તેમની માતાનું નામ ત્રિશલા દેવી હતું। મહાવીર સ્વામીના પિતા સિદ્ધાર્થ એ કુંડ ગ્રામ જે છે નગર, તેના રાજા હતા, અને મહાવીર સ્વામી રાજકુમાર હોવાના પરિણામે તેમણે ઘણું જ્ઞાન મેળવ્યું હતું અને કલામાં બહુ જ નિષ્ણાત હતા। લોક સાહિત્ય પ્રત્યે પણ એમણે ઘણું બધું કાર્ય કર્યું હતું। ત્યાર પછી એમનું લગ્ન જીવન। મહાવીર સ્વામીનું લગ્ન જીવન વિશે વાત કરીએ તો મહાવીર સ્વામીએ યશોદા નામની રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા અને યુવાન અવસ્થામાં લગ્ન કર્યા હતા। તેમને એક પુત્રી હતી એટલે કે દીકરી હતી। એ દીકરીનું નામ છે પ્રિયદર્શની। તમને
પ્રશ્નમાં એવું પૂછવામાં આવે કે વિદ્યાર્થી મિત્રો મહાવીર સ્વામીની દીકરીનું નામ શું હતું, તો તમારે ટૂંકમાં લખવાનું પ્રિયદર્શની હતું. ઓકે. ત્યાર પછી મુખ્ય મુદ્દો આવે છે ગૃહ ત્યાગ અને સાધના. વિદ્યાર્થી મિત્રો તમે સૌ જાણો છો કે ગૃહ ત્યાગ એટલે શું અને સાધના શું? આ બેનો ડિફરન્સ જાણો છો? તો હું સમજાવું. ગૃહ ત્યાગ એટલે કે ઘરનો ત્યાગ કરવો, સંસાર છોડી દેવો, ઘરને ત્યજી દેવું. અને સાધના એટલે કે તપ કરવું, સમાધિમાં બેસવું, તપસ્યા શરૂ કરવી અને એના આધીન જ્ઞાન ઉપજાવવું. તો મહાવીર સ્વામી ભગવાન 30 વર્ષની વયે ગૃહનો ત્યાગ કર્યો હતો અને ગૃહનો ત્યાગ કરી ભિક્ષુક જીવન ધારણ કર્યું. ભિક્ષુક એટલે એક ભિખારી જેવું જીવન ધારણ કર્યું. કોઈ પણ પ્રકારનો મોજ, શોખ, ભોગ કે વિલાસ બધું છોડી દીધું અને ભારતીય ભૂમિખંડમાં એમણે પરિક્રમા શરૂ કરી. પરિક્રમા એટલે બધી જગ્યાએ તે ફર્યા. આખા દેશની પરિસ્થિતિને તેમણે જાણી હતી અને ત્યાર પછી 12 વર્ષ સુધી તેમણે કઠોર તપસ્યા શરૂ કરી. તપસ્યા એટલે તપ કર્યું અને એના આધારે તેમણે ઋજુપાલિક નદીના કિનારે તપ કરવાનું નક્કી કર્યું. વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન પૂછાય કે મહાવીર સ્વામી ભગવાને કઈ નદીના કિનારે તપ કરવાનું નક્કી કર્યું હતું, તો તમારે લખવાનું કે મહાવીર સ્વામી ભગવાને ઋજુપાલિક નદીના કિનારે તપ શરૂ કર્યું હતું અને આ ઋજુપાલિક નદીના કિનારે તેમને કેવલ જ્ઞાન એટલે કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું અને આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થવાના કારણે તેમનું મન, તેમની ઇન્દ્રિયો પર પૂરેપૂરો એમને કાબુ મેળવી લીધો. કાબુ મેળવવું એટલે નિયંત્રણ મેળવવું. બરાબર છે? હવે આ નિયંત્રણ મેળવવાના કારણે તેઓ જીન કહેવાય. જીન એટલે જૈન. દરેક પ્રકારના કામ ઉપર, પોતાના શરીર ઉપર, પોતાના મન ઉપર જે નિયંત્રણ મેળવે છે એવા માણસને આપણે જીન કહીએ છીએ. અને જીનમાંથી તેઓ મહાવીર સ્વામી બન્યા. બાળપણમાં તેમને વર્ધમાન કહેવામાં આવતું હતું. બરાબર છે? પણ જેઓ તપ કર્યું અને તપ પછી તેઓ જીન બન્યા એટલે એમનું નામ બદલાયું અને બદલાઈને શું થયા? મહાવીર સ્વામી ભગવાન બન્યા અને એ જૈન ધર્મના 24મા તીર્થંકર બન્યા હતા. તેમણે ત્રિરત્નનો સિદ્ધાંત આપ્યો. ત્યાર પછી 4 નંબર ઉપદેશ. તો બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. મહાવીર સ્વામી ભગવાન પણ ભગવાન ગૌતમ બુદ્ધની માફક જ આપણો સંસાર છે, આપણી દુનિયા છે એને દુઃખ, પીડા, કષ્ટથી ભરેલો માને છે, ઘેરાયેલો માને છે. તેમાંથી નિવારણ પામવા માટે આપણે ઈશ્વરનો ઇનકાર કરવો પડે. જો એમાંથી આપણે બાકાત રહેવું હશે, આ દુઃખ અને પીડા સહન ન કરવી હોય તો સારી રીતે આપણે કુદરત સાથે સંયોજન સાધવું પડશે અને ઈશ્વર જેવી કોઈ વસ્તુ નથી એવું મહાવીર સ્વામી માનતા હતા. તેઓ એવું પણ કહેતા હતા કે જો ભગવાન હોય તો આ દુનિયામાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે નહીં. આપણે તરત ભગવાનને યાદ કરી તો તરત જ આપણું કષ્ટ હોય છે એ દૂર થઈ જતું હોય છે. એવું મહાવીર સ્વામી માનતા હતા અને લોકોને સમજાવતા હતા. તેમણે નીચે મુજબના 5 વ્રતોનો ઉપદેશ આપ્યો છે. મહાવીર સ્વામી ભગવાને નીચે મુજબના 5 વ્રતોનો ઉપદેશ આપ્યો છે. એમાં 1 નંબર અહિંસા, 2 નંબર સત્ય, 3 નંબર અસ્થેય, 4 નંબર અપરિગ્રહ અને 5 નંબરનું બ્રહ્મચર્ય. હવે આમાં આપણે પહેલા નંબરનું અહિંસા વિશે માહિતી મેળવીશું. અહિંસા એટલે કે કોઈ પણ પ્રકારના જીવની હિંસા કરવી નહીં. એની વ્યાખ્યા શું થાય? કોઈ પણ પ્રકારના જીવની હિંસા કરવી નહીં. મહાવીર સ્વામી ભગવાન માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું મોટામાં મોટું દૂષણ છે. મહાવીર સ્વામી ભગવાન એવું માનતા હતા કે હિંસા છે એક પ્રકારનું મોટામાં મોટું વ્યસન છે, દૂષણ છે, ખરાબ ટેવ છે અને એના કારણે માનવી ક્રોધ, અહંકાર તરફ વળી જાય છે. અને તેઓ અહિંસાના ભાગરૂપે એવું પણ લોકોને સમજાવતા હતા કે સજીવ સૃષ્ટિના દરેક નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર મળેલો છે.
કરવી જોઈએ નહીં. આપણે ક્યારેક બેઠા હોય તો કોઈ પણ વ્યક્તિની નિંદા ન કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે વધારે એને મારી નાખવું, ફાડી નાખવું કે એને ગાળ દઈ દેવું એવી પણ આપણે મનમાં હિંસા કરવી જોઈએ નહીં. તો આ શું છે? અહિંસાનો એક ભાગ છે. હવે 2 નંબર સત્ય. સત્ય એટલે જીવનમાં ક્યારેય ખોટું બોલવું નહીં. હંમેશા ગમે તેવું દુઃખ આવે, વિકટ સમસ્યા આવે, આપણા જીવનમાં સંઘર્ષ આવે, પડકાર આવે, છતાંય આપણે સત્યનું પાલન કરવું જોઈએ અને સત્ય માટે અડીખમ ઊભું રહેવું જોઈએ. ક્યારે અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. ક્યારે આપણે ખોટું બોલવું જોઈએ નહીં. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિની સામે આપણે વાત કરવી હોય તો પહેલાં તો આપણે વિચારી લેવું જોઈએ, પછી આપણે તેના વિશે શાંત પ્રભાવથી આપણે એને કહેવું જોઈએ. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. જો આપણે સત્ય બોલવાનું પાળવું હોય તો આપણે સૌપ્રથમ આપણી જાત ઉપર નિયંત્રણ લાવવું પડે. આપણે સૌએ ક્રોધ હોય, આપણામાં આવેગ હોય, અહમ હોય, એના ઉપર નિયંત્રણ લાવવું જોઈએ અને ત્યાર પછી જ આપણે સત્યનું પાલન કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સત્યનું પાલન આપણે આ રીતે કરી શકીએ છીએ. 3 નંબર અસ્તે. વિદ્યાર્થી મિત્રો, અસ્તેનો સમાનાર્થી શબ્દ શું છે? ચોરી. અસ્તે એટલે શું કહેવાય? ચોરી. તો ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. અનિષ્ટ એટલે દૂષણ. સમાજમાં ચોરી એ એક પ્રકારનું અનિષ્ટ છે, ખરાબ દૂષણ છે. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. કોઈની એટલે કે કોઈ પણ વ્યક્તિના આપણે વસ્તુ જોઈતી હોય તો આપણે એની સૌપ્રથમ પરમિશન એટલે કે પરવાનગી લેવી પડે. એ હા કે તો જ આપણે એની વસ્તુ લેવાની. એને પૂછ્યા પાછ્યા વગર આપણે કોઈની વસ્તુને હાથ અડાડવો જોઈએ નહીં. આપણે ઘણા મિત્રો વર્ગમાં બેઠા હોય ત્યારે આપણે પેન્સિલની જરૂર પડે છે તો સીધી પૂછ્યા વગર આપણે એની પેન્સિલ લઈ લઈએ છીએ. તો એ આપણું શું કહેવાય? આપણામાં રહેલો એક ચોરીનો ગુણ છે, અપરિગ્રહનો ગુણ છે. બરાબર છે? તો આપણે હંમેશાને માટે કોઈ પણ વસ્તુ લેવી હોય તો પહેલા પરમિશન લેવી પડે. આપણા જીવનમાં આવું પાલન કરવાનું તમે સૌ વિચારજો. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ એક પ્રકારની ચોરી છે. કોઈના ઘરમાં આપણે મહેમાન તરીકે જઈએ છીએ તો એમને બોલાવીએ પછી જ આપણે એમના ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. પૂછ્યા વગર આપણે સીધા કોઈ ઓફિસ કે ઘરમાં જઈએ છીએ તો આપણે એક પ્રકારની ચોરી કરી કહેવાય. એવું મહાવીર સ્વામી ભગવાન માનતા હતા. તેમણે તે સમયના સમાજને ચોર વૃત્તિથી દૂર કર્યો હતો અને મહાવીર સ્વામી ભગવાને આવા સરસ મજાના ઉપદેશ આપી એ સમયમાં જે લોકો ચોરી કરતા હતા, ચોરીમાં માનતા હતા, તે સમાજને ચોર વૃત્તિમાંથી એટલે ચોરીના દૂષણમાંથી દૂર કરવાનો બહુ સારો પ્રયત્ન કર્યો હતો. હવે 4 નંબર અપરિગ્રહ. અપરિગ્રહ એટલે શું વિદ્યાર્થીઓ? તમે શું જાણો છો? તો હા, અપરિગ્રહ એટલે કે સંગ્રહખોરી કરવી, સંગ્રહી રાખવું, એકઠું કરી રાખવું. તમે સૌ જાણો છો કે સમાજમાં ઘણા બધા ઉચ્ચ લોકો છે, તે ઘણા બધા ધન, અનાજ, ધન ધાન્ય બધાનો સંગ્રહ કરી રાખે છે અને સમાજમાં ઘણા માણસો ગરીબ પણ છે. એ ગરીબ લોકોને ખાવા પણ મળતું નથી. તો આપણે આવો અપરિગ્રહ રાખવો જોઈએ નહીં. આપણે જરૂરી હોય એટલી જ ચીજ વસ્તુઓ આપણે સંગ્રહી રાખવાની હોય. મનુષ્યએ પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. તો માણસોએ પોતાની જરૂરિયાત છે એટલી જ વસ્તુઓ પોતાની પાસે રાખવી. એથી વધારે વસ્તુ રાખવાનો મોહ, માયા રાખવી જોઈએ નહીં અને સ્વાર્થને ત્યજી દેવું જોઈએ. તો જ આપણે આપણા દેશના દરેક નાગરિકને સરખી રીતે સમાનતામાં રાખી શકીશું. એ પ્રકારનો ઉપદેશ મહાવીર સ્વામી ભગવાને 2500 વર્ષ પહેલા આપણને સમજાવ્યું છે કે જો દેશમાં સમાનતા રાખવી હશે તો સંગ્રહખોરી ઘટાડવી પડશે. અને છેલ્લું છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે શું? તો બ્રહ્મચર્ય એટલે કે આપણે ઘરનો જે સંસાર છે એ છોડી અને સંન્યાસી બન્યા તો કાયમના માટે આપણે જે ત્યજી દીધેલી વસ્તુ છે એને ફરી સ્વીકાર કરવો નહીં. એને આપણે કહીએ છીએ બ્રહ્મચર્ય. તો બ્રહ્મચર્યના પરિણામે
આપણામાં સારું તપ કરવાની શક્તિ મળે છે, સાધના કરવાની શક્તિ મળે છે અને તેના ભાગરૂપે આપણે કોઈ પણ વ્યક્તિને સારો ઉપદેશ, સારું જ્ઞાન, સારી સમજ આપી શકતા હોઈએ છીએ. તો બ્રહ્મચર્ય માટે તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવાનું ખાસ જણાવ્યું. જૈન ધર્મમાં જે સાધુ અને સંતો બને છે, સંન્યાસીઓ બને છે, સાધ્વીઓ બને છે, તેમણે મહાવીર સ્વામી ભગવાને સમજાવ્યું કે જો તમે ઘરનો ત્યાગ કર્યો હોય તો પાછળના જીવનમાં તમારે હંમેશાને માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ત્યાર પછી મુખ્ય ટોપિક આવે છે મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે. મહાવીર સ્વામી એક મહાન સુધારક હતા. આજથી લગભગ 2500 વર્ષ પહેલા સમાજમાં વ્યાપેલા જે દુર્ગુણો હતા એને દૂર કરવા માટે સખત તપ કર્યું અને તેના પરિણામના ભાગરૂપે તેમણે સદવિચારો આપ્યા, સારા વિચારો આપી લોકોને જાગૃત કર્યા હતા. મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો. મહાવીર સ્વામી ભગવાને આપણે જે કર્મકાંડ કરાવીએ છીએ, યજ્ઞ કરાવીએ છીએ તેનો વિરોધ કર્યો. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો, તેમણે ભગવાનનો ઇનકાર એટલે બાકાત કર્યા હતા. યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી હતી. પહેલાના સમયમાં યજ્ઞ રાજાઓ કરાવતા તો પશુની બલિ ચડાવવામાં આવતી, તો એની પણ તેમણે ખૂબ નિંદા કરી હતી અને એ નાબૂદ કરવાનું તેમણે સમજાવ્યું હતું. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી હતી. મહાવીર સ્વામી ભગવાને સ્ત્રીઓને સમાન અધિકાર આપ્યો એટલે કે પુરુષની સમાન જ એને સરખા અધિકાર મળે, એ પણ સારી રીતે હરીફરી શકે, એ પણ પુરુષના જેવા કામ ધંધા કરી શકે અને એ પણ કોઈ પણ પ્રકારની દબાણમાં રહે નહીં તેવો અધિકાર આપવાની મહાવીર સ્વામી ભગવાને વાત કરી હતી. સ્ત્રીને ઘરમાં જ રહેવું કે બાળકોનો જ ઉછેર કરવો, રસોઈ કરવી એવા જે અધિકારો હતા મધ્યયુગના એને છોડાવવા માટેનો ખૂબ સારો પ્રયત્ન કર્યો હતો. તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો. મહાવીર સ્વામી ભગવાને લોકોને પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યા. પ્રશ્ન એક વાક્યમાં એવો પૂછાય વિદ્યાર્થી મિત્રો કે મહાવીર સ્વામી ભગવાને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? તો તમારે જવાબમાં લખવાનું કે પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં તેમણે ઉપદેશ આપ્યો હતો. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું. સાદા અને આટલા સરસ મજાના ઉપદેશ થકી તેમણે ભારતના દરેક લોકોનું, દરેક ધર્મના માણસોનું જીવનમાં પરિવર્તન લાવ્યા હતા. સદવિચારોની કેળવણી કરી હતી. હવે છેલ્લો ટોપિક છે નિર્વાણ. નિર્વાણ એટલે વિદ્યાર્થી મિત્રો શું? તો નિર્વાણ એટલે કે અંત, અવસાન. બરાબર છે. 72 વર્ષની વયે મહાવીર સ્વામી ભગવાન પાવાપુરી નામના સ્થળે નિર્વાણ પામ્યા હતા. 72 વર્ષની વય એટલે કે ઉંમર થઈ એટલે પાવાપુરી નામની એક જગ્યા છે, ત્યાં ભગવાન મહાવીર સ્વામી અવસાન પામ્યા હતા. આવી રીતે આજથી લગભગ 2500 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. તો આજથી 2500 વર્ષ પહેલા મહાવીર સ્વામી ભગવાન અને ગૌતમ બુદ્ધ ભગવાને સારા ઉપદેશો આપ્યા હતા, લોકોને સારા રસ્તા તરફ વાળ્યા હતા, સારી કેળવણી આપી હતી. એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણો દૂર કર્યા હતા. એ સમયમાં જે ધાર્મિક ક્રિયાકાંડો કરવામાં આવતા હતા, વ્યસનો હતા, ખોટી બદીઓ હતી, અનૈતિકતા હતી, એને દૂર કરવા માટેના તેમણે સખત પ્રયત્નો કર્યા હતા અને લોકોને જાગૃત કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા અને આવા ઉપદેશથી મોટી સંખ્યામાં લોકો એમના શિષ્યો બન્યા, એમના પાલ્ય બન્યા હતા, અનુયાયી બન્યા હતા. બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવ્યો હતો અને આ બંને ઉપદેશકોએ શાનો માર્ગ અપનાવ્યો હતો? શાંતિનો માર્ગ અપનાવ્યો હતો, સદાચારનો માર્ગ અપનાવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રકરણ સમાપ્ત થાય છે. હવે આપણે એનો પુનરાવર્તન વિશે એટલે કે એના સારાંશ વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, સારાંશના ભાગરૂપે આપણે મહાવીર સ્વામીનો અભ્યાસ કર્યો. તો મહાવીર સ્વામીએ જૈન ધર્મનો જે ઉદ્ભવ થયો હતો તે કયા સમયમાં ઉદ્ભવ પામ્યો, એમાં કયા 24 તીર્થંકરો થયા,
અભ્યાસ કર્યો, આદિનાથ, ઋષભદેવ, પાર્શ્વનાથ વગેરે, બરાબર છે. પછી પાર્શ્વનાથ 30 વર્ષની વયે સંન્યાસ ધારણ કર્યો હતો. તેમના પિતાજી કાશીના રાજા હતા. એમના પિતાનું નામ અશ્વસેન હતું. ત્યાર પછી તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડનો વિરોધ કર્યો હતો, જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો. એ આપણે વિડીયોમાં ભણ્યા હતા, બરાબર છે. ત્યાર પછી મહાવીર સ્વામી અને તેમના પ્રારંભિક જીવનની વાત કરીએ. પ્રારંભિક જીવન એટલે કે શરૂઆતનું જીવન, બાળપણનું જીવન. તેમાં આપણે મહાવીર સ્વામી ભગવાનના જન્મસ્થળ વંચી સંજ્ઞા કુંડગ્રામમાં તેમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું. તેમની માતાનું નામ ત્રિશલા દેવી હતું. મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું. ત્યાર પછી એમના લગ્ન જીવન વિશે વાત કરી કે તેમણે રાજકુમારી યશોદા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરી હતા. તો આ આવા નાના નાના ટોપિક તમારે યાદ રાખશો એટલે તમને જવાબ આપવામાં બહુ સરળતા રહેશે. ત્યાર પછી આપણે મુખ્ય ટોપિક ગૃહ ત્યાગ અને સાધનાની વાત કરી કે મહાવીર સ્વામી ભગવાને 30 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો અને ઘરને છોડી દીધું. 12 વર્ષ સુધી તેઓ ભિક્ષુક જીવન જીવ્યા, એટલે ભિખારીની માફક જીવન જીવ્યા, પણ લોકોના સદવિચારો માટે, લોકોની કેળવણી માટે તેઓ જીવન જીવ્યા હતા, બરાબર છે. ત્યાર પછી રુજુપાલિક નદીના કિનારે તેમણે શું કર્યું હતું? તપ કર્યું હતું. અને આ રુજુપાલિક નદીના કિનારે તપ કરવાના કારણે તેમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને એના કારણે તેમને મન અને ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવ્યો અને જીન કહેવાય, બરાબર. ત્યાર પછી મુખ્ય ટોપિક ઉપદેશ. તો એમણે ઉપદેશ ત્રિરત્નનો સિદ્ધાંતનો ઉપદેશ આપ્યો વિદ્યાર્થી મિત્રો, અને એના આધારે તેમણે 5 વ્રતો આપ્યા: અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, બરાબર છે. અને ત્યાર પછી મહાવીર સ્વામી સમાજના એક મહાન સુધારક તરીકે આપણે અભ્યાસ કર્યો. તો એમાં કર્મકાંડ હતું, જાતિ ભેદ હતું, પશુની હિંસા હતી, બરાબર છે. અને છેલ્લે નિર્વાણ એટલે કે એમનું અવસાન 72 વર્ષની વયે તેઓ નિર્વાણ પામ્યા હતા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે તેના ગૃહ કાર્ય વિશે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોનું ગૃહ કાર્ય અહીંયા નીચે મુજબ આપવામાં આવેલું છે. તો તમારે સૌએ આ ગૃહ કાર્ય પોતાના વિષયની નોટબુકમાં લખવાનું છે અને લખી અને તમારા વિષય શિક્ષકને તે બતાવી જવાનું છે સમયસર પોતાની શાળામાં આવીને. ગૃહ કાર્યની અંદર આપણે પહેલા 4 પ્રશ્નો રાખ્યા છે. એ પ્રશ્નોમાં એક વાક્યમાં જવાબ લખો. એક વાક્યમાં એટલે કે એક શબ્દ અથવા એક વાક્યની અંદર તમારે જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન: મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? તો વિદ્યાર્થી મિત્રો તમારે મહાવીર સ્વામીની માતાનું નામ લખવાનું છે. પ્રશ્ન નંબર 2: મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો તમારે મહાવીર સ્વામીના જન્મસ્થળનું નામ લખવાનું છે. પ્રશ્ન નંબર 3: મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? તો એ ભાષાનું તમારે નામ લખવાનું છે. ચોથો પ્રશ્ન: મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે તપસ્યા કરી હતી, એટલે કે તપ કર્યું હતું? એ નદીનું નામ તમારે લખવાનું છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. ટૂંકમાં એટલે કે 3-4 લાઈનની અંદર તમારે જવાબ લખવાનો છે. એનો પ્રથમ પ્રશ્ન: મહાવીરનો મુખ્ય ઉપદેશ કયો હતો? મુખ્ય ઉપદેશ શું હતો? બરાબર, એ લખવાનું છે. પછી 2 નંબરનો પ્રશ્ન: જૈન ધર્મએ કયા 5 મહાવ્રતો આપ્યા હતા? એ 5 મહાવ્રતોના તમારે નામ લખવાના છે. ત્યાર પછી મુખ્ય ટોપિક સવિસ્તાર ઉત્તર લખો, જવાબ લખો. એનો પ્રશ્ન છે કે મહાવીર સ્વામીના પ્રારંભિક જીવનનું વર્ણન કરો. તો આપણે વિડીયોની અંદર મહાવીર સ્વામી ભગવાનના જીવન વિશે, બાળપણ વિશે જે વાત કરી હતી તે તમારે લખવાની છે. સરસ રીતે તમારી નોટબુકમાં તમે બધા લખશો અને ઝડપથી તમે તમારા વિષય શિક્ષકને શાળામાં આવીને આ વિડીયો બતાવશો એવી હું આપ સૌના વતી આશા રાખું છું. અસ્તુ.